હેલો એવરીવન, ફર્સ્ટ ઓફ ઓલ ગુડ ઇવનિંગ બધાને. આજે આપણે WSSE ડિપ્લોમા 5મા સેમેસ્ટરનો સબ્જેક્ટ છે WSSE. એ સબ્જેક્ટનું શ્રી ગણેશાય નમઃ કરીએ છીએ, બરાબર છે. સ્ટાર્ટ કરીએ છીએ, પહેલો દિવસ છે આપણો WSSE એટલે કે વોટર સપ્લાય સેનિટરી એન્જિનિયરિંગ. બે પાર્ટ આવે છે, એક તો વોટર સપ્લાય અને બીજો પાર્ટ છે સેનિટરી એન્જિનિયરિંગ. પહેલો પાર્ટ છે વોટર સપ્લાય, બીજો પાર્ટ છે સેનિટરી એન્જિનિયરિંગ. હવે આમાં તમે બધું જે જોયેલું હોય એ આપણે એઝ અ સિવિલ એન્જિનિયર ભણવાનું છે. વોટર સપ્લાય એટલે કે તળાવથી લઈને પંપ હાઉસથી લઈને તમારા ઘર સુધી પાણી પહોંચાડવામાં આવે. પાણી પહોંચાડવા દરમિયાન જેટલી ટ્રીટમેન્ટ કરવામાં આવે એ બધું વોટર સપ્લાયમાં ભણવાનું છે, બરાબર છે. એના પછી આવશે સેનિટરી એન્જિનિયરિંગ. હવે તમારા ઘર સુધી પાણી તો પહોંચી ગયું, તમે પાણીનો જે યુઝ કરો છો, યુઝ કર્યા પછી જે વેસ્ટ વોટર નીકળે છે એને કહેવાય સેનિટરી એન્જિનિયરિંગ. એના વિશે સ્ટડી કરવાનું આવશે આ પોર્શન છે સેનિટરી એન્જિનિયરિંગ, બરાબર છે. તો ટોટલ WSSE માં 12 ચેપ્ટર છે. કેટલા? 12. એમાં સૌથી પહેલા વાત કરું તો પહેલો પોર્શન આવશે વોટર સપ્લાય. વોટર સપ્લાય એટલે કે તમારા ઘર સુધી પાણી પહોંચાડવાનું છે. તો એના 1 to 6 પેલા 6 ચેપ્ટર છે એ વોટર સપ્લાય ના છે અને એના પછી સેનિટરી એન્જિનિયરિંગ જે બીજો પોર્શન છે સેનિટરી એન્જિનિયરિંગ. એના ચેપ્ટર નંબર 7 to 12 7 થી 12 ચેપ્ટર વોટર સપ્લાય સેનિટરી એન્જિનિયરિંગ ના છે, બરાબર છે. હવે પહેલો દિવસ છે એટલે ડાયરેક્ટલી સિલેબસ ચાલુ કરવો નથી. શું કરશું? 12 ચેપ્ટર ના નામ, એની અંદર શું આવે છે એ થોડું કહી દઉં, વધારે ડીપમાં નહીં જાવ કે તમને કંટાળો આવશે, બરાબર છે. ઉપર બે ત્રણ પોઈન્ટ કહેતો જઈશ કે આ ચેપ્ટરમાં આ વસ્તુ આવે છે એટલે તમને કંટાળો ન આવે અને વિડીયો જોવાની પણ મજા આવે, બરાબર છે. તો પેલા સ્ટાર્ટિંગ કરશું વોટર સપ્લાય. વોટર સપ્લાય ના ફર્સ્ટ ચેપ્ટર થી સ્ટાર્ટ કરું છું. ફર્સ્ટ ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન. પહેલા ચેપ્ટરમાં ઇન્ટ્રોડક્શન આપેલું છે, પછી કઈ જગ્યાએ પાણીના સોર્સ છે, ટાઇપ્સ ઓફ વોટર સોર્સ, બરાબર છે. નેક્સ્ટ ચોઇસ ઓફ સોર્સ ઓફ વોટર સપ્લાય, બરાબર છે. જે પાણીના સ્થળ છે એ સ્થળની પસંદગી, બરાબર. એના પછી છે પાણી પુરવઠા યોજના માટે વિચારવામાં લેવાતા પરિબળો. પાણી પુરવઠા યોજના છે તો એના માટે વિચારવામાં જે પરિબળો આવે, વિચારવાના પરિબળો. એના પછી છે પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ફરજો, બરાબર છે. પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ અંદર બીજા 2 એન્જિનિયરો આવે, એ આપણે ડીપમાં જોશું. એની ફરજો, એનું કાર્ય શું છે. તમે કોલેજે જાઓ છો, ક્લાસીસમાં જાઓ છો તો તમારી ફરજ શું છે કે સ્ટડી કરવું. એમ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ એક ફરજ હોય, એ આવશે ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શનમાં. નેક્સ્ટ એના પછી સેકન્ડ ચેપ્ટર આવશે ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી ઓફ વોટર. ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી ઓફ વોટર, બરાબર છે. હવે ક્વોન્ટિટી અને ક્વોલિટી, બરાબર છે. બંને ક્વોન્ટિટી એટલે કે જથ્થો અને ક્વોલિટી એટલે કે ગુણવત્તા, બરાબર છે. પાણીની ગુણવત્તા અને પાણીનો જથ્થો, બલ્ક, કેટલું પાણી છે એ બંને વિશે સ્ટડી કરવાનું આવશે ચેપ્ટર નંબર 2 માં. એમાં સૌથી પહેલો જ પોઈન્ટ છે ટાઇપ્સ ઓફ ડિમાન્ડ, બરાબર છે. પાણીની ડિમાન્ડ, દરેક પર્સનને કન્ટ્રી વાઇઝ કેટલું પાણી જોઈએ એ બધું આપણે જોશું આગળ. કે એક વ્યક્તિને એક દિવસમાં કેટલા લીટર પાણી જોઈએ એ પણ આપણે જોશું આગળ ચેપ્ટર 2 માં. પછી છે પાણીના વપરાશની ગણતરી. આપણે ડિઝાઇન, તળાવનું ડિઝાઇન કરતા હોય તો
આખે આખા સિટીનું પોપ્યુલેશન, એક વ્યક્તિને એમાંથી કેટલું પાણી જોશે એ બધી ગણતરી કરવાની આવશે, બરાબર છે. પછી પાણીના વપરાશમાં વધઘટ થાય, ફ્લક્ચ્યુએશન ઇન ડિમાન્ડ, ક્યારેક પાણી ઘટે, ઉનાળાની સિઝનમાં બધાને ખબર જ છે પાણી ઘટે, તો એ બધું સ્ટડી કરવાનું આવશે ચેપ્ટર 2 માં. પછી પાણીમાં રહેલા ભૌતિક, રાસાયણિક અને જૈવિક અશુદ્ધિઓ, જે પાણી છે એની અંદર ટર્બિડિટી હોય, ફિઝિકલ હોય, કેમિકલ હોય, એ બધી ટર્બિડિટી વિશે સ્ટડી કરશું ચેપ્ટર 2 માં. હવે પાણીની ગુણવત્તાના ધોરણો એટલે કે સ્ટાન્ડર્ડ ઓફ ક્વોલિટી ઓફ વોટર, જે પાણી છે એ પીવા લાયક છે કે નહીં, એની ક્વોલિટી કેવી છે એ ક્વોલિટી વિશે સ્ટડી કરવાનું આવશે. એ બધું આવશે ચેપ્ટર નંબર 2 માં, ક્વોન્ટિટીઝ એન્ડ ક્વોલિટીઝ ઓફ વોટર, બરાબર છે. વધારે આગળ ડિસ્કસ નથી કરવું, ખાલી ઉપરના પોઈન્ટ જ આપણે જોઈએ છીએ. એના પછીનું ચેપ્ટર આવશે ટ્રીટમેન્ટ ઓફ વોટર. ટ્રીટમેન્ટ ઓફ વોટર, પાણીનો ઉપચાર. આપણે પાણી પીવું હોય તો ડાયરેક્ટલી પી છે, બધાના ઘરે અત્યારે આરો સિસ્ટમ હશે, બરાબર છે. જેના ઘરે આરો સિસ્ટમ ના હોય તો પંપ હાઉસમાંથી પાણી આવે છે, ત્યાં ઓલરેડી દવા એડ થઈને આવે છે આપણા ઘર સુધી, બરાબર છે. એમાં સૌથી પહેલા જોઈએ તો પાણીના ઉપચારના ઉદ્દેશ્યો, પર્પસ એટલે કે ઓબ્જેક્ટ, શું કામે આપણે પાણીનું ટ્રીટમેન્ટ કરવું જોઈએ. આપણે પીવું હોય તો એના માટે પાણીનું ટ્રીટમેન્ટ કરશું, બરાબર છે. હવે જળ ઉપચારના પ્લાન્ટનું સ્થાન, એનું લોકેશન કઈ જગ્યાએ હોવું જોઈએ ટ્રીટમેન્ટ માટેનું, બરાબર. એ પછી નેક્સ્ટ એના પછી આવશે સેડિમેન્ટેશન. સેડિમેન્ટેશન એટલે કે પાણી છે એમાં ઉપર અશુદ્ધિઓ તરતી હોય, તમે કોઈ પાત્રમાં પાણી ભરીને રાખો અને બધું પાણી નીચે બેસી જાય, એને સેડિમેન્ટેશન કહેવાય. એના વિશે વધારે આગળ ડીપમાં સ્ટડી કરશું, બરાબર છે. નેક્સ્ટ ફિલ્ટરેશન, પાણી છે તો એનું ગાળણ એટલે કે ગાળવું. આપણે કોઈ પણ પીવાનું પાણીનો યુઝ કરતા પહેલા ગાળી, એ ફિલ્ટરેશન. પણ ફિલ્ટરેશન અલગ મેથડથી આવશે, એના પણ બે ટાઈપ્સ છે, મંદ અને શીઘ્ર રેતી ફિલ્ટર. આ રેતી છે એમાંથી બધું પાણી પાસ કરીને ફિલ્ટર કરવાની વાત કરેલી છે. એ જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્યારે હું વધારે ડીપમાં લઈ જઈશ તમને. પછી એના પછી છે જીવાણુનાશન, જીવાણુનાશનની પ્રોસેસ. પછી પાણીનું મૃદુકરણ, વોટર સોફ્ટનિંગ, બરાબર છે. એ બધું જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ થશે ત્યારે વધારે ડીપમાં લઈ જઈશ. નેક્સ્ટ એના પછીનું ચેપ્ટર છે પાણીનું સ્થળાંતર, કન્વેયન્સી ઓફ વોટર. હવે ટ્રીટમેન્ટ ઓફ વોટર પૂરું થયું એટલે કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ત્યાં સુધી પાણી પહોંચી ગયું, તળાવમાંથી પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચી ગયું છે, ત્યાં પાણીની ટ્રીટમેન્ટ પણ થઈ ગઈ છે, ટ્રીટમેન્ટ ઓફ વોટરની. હવે કન્વેયન્સ ઓફ વોટર, તમારા ઘર સુધી પાણી પહોંચાડવાનું છે, બરાબર છે. એના માટે કઈ કઈ મેથડ્સ આવશે એ જોઈએ તો પાણીના સ્થળાંતર માટે વપરાતી પાઇપના પ્રકારો. હવે ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી તમારા ઘર સુધી પાણી પહોંચાડવા માટે કયા કયા પ્રકારના પાઇપ વપરાય છે. કાસ્ટ આયર્નના વપરાય, જે તમે સીસી પાઇપ જોવો તો સિમેન્ટના એ પણ વપરાય. એમાંથી કયો પાઇપ બેસ્ટ છે એ બધું જોવાનું છે. પછી નેક્સ્ટ પાઇપ જોઇન્ટ્સ. હવે તમારા ઘર સુધી એક પાઇપમાં તો પાણી નહીં આવે, એક કરતા વધારે પાઇપ કનેક્ટ થઈ અને તમારા ઘર સુધી પાણી પહોંચશે, બરાબર છે. એટલે કે એ બે પાઇપને કનેક્ટ કરવા માટે સાંધાનો ઉપયોગ થાય, તો જોઇન્ટ્સ, સાંધો એટલે કે જોઇન્ટ્સ વિશે પણ સ્ટડી કરવાનું આવશે, બરાબર છે. હવે એના માટે અલગ અલગ ટાઈપ્સના સાંધા છે, સ્પાઇગોટ જોઇન્ટ, ફ્લેક્સિબલ જોઇન્ટ, કોલર જોઇન્ટ, એસી પાઇપ જોઇન્ટ. આ બધાના ટાઈપ્સ છે, એ ટાઈપ્સ વિશે પણ ભણવાનું છે, બરાબર છે. એના પછી છે લેઇંગ ઓફ પાઇપ. હવે તમે પાઇપને જમીનમાં કેવી રીતના લેઇંગ કરો છો, આપણે જમીનમાં પાઇપને પાથરીને એ પણ અલગ અલગ ટાઈપ્સ થી લેઇંગ આવે છે, એ પણ આપણે ભણવાનું છે, સ્ટડી કરશું, બરાબર છે. પછી એના પછીનો નેક્સ્ટ છે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. હવે તમે કઈ સિસ્ટમ થી પાણી પબ્લિકને પહોંચાડો છો, તો એની પણ અલગ અલગ સિસ્ટમ આવે છે. સૌથી પહેલા આવે છે
લેઆઉટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, વિતરણ પ્રણાલીના વિન્યાસ. લેઆઉટ, એનો લેઆઉટ જોવાનો છે. નેક્સ્ટ એના પછી આવશે ડેટ અથવા તો ટ્રી સિસ્ટમ. ટ્રી એટલે કે ઝાડ. જે ઝાડવું હોય એ મુજબ અલગ અલગ પાઇપ્સ પાથરવાના. નેક્સ્ટ એના પછી છે ગ્રીડ આયર્ન મેથડ, એના પછી રેડિયલ મેથડ અને એના પછી રિંગ મેથડ. આ બધી અલગ અલગ મેથડ થી ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે વોટરનું, એ જોશું. નેક્સ્ટ એના પછી આવશે ચેપ્ટર નંબર 5, વાલ્વ્સ એન્ડ ફિટિંગ્સ. ચેપ્ટર નંબર 5, વાલ્વ્સ એન્ડ ફિટિંગ. હવે મેં તમને વાત કરી ટ્રીટમેન્ટ ઓફ વોટર. પંપ હાઉસમાં પાણીનું ટ્રીટમેન્ટ થઈ ગયું છે, પછી કન્વેયન્સ ઓફ વોટર તમારા ઘર સુધી પહોંચાડી દીધું છે, બરાબર. પાઇપલાઇન લેઇંગ થઈ ગયું, પથરાઈ ગઈ, તમારા ઘર સુધી પાણીનું કનેક્શન આવી ગયું. પણ ચાલુ અને બંધ કરવા માટે શું જરૂર પડે તો કે વાલ્વ. પાણીનો સપ્લાય ફ્લો સ્ટાર્ટ કરવા અને ક્લોઝ કરવા માટે વાલ્વની જરૂર પડે. એના માટે અલગ અલગ ફિટિંગ્સ આવે. એ વાલ્વ વિશે આપણે સ્ટડી કરવાનું છે. તો એમાં જોઈએ તો ટાઇપ્સ ઓફ વાલ્વ, અલગ અલગ પ્રકારના ટાઇપ્સ હોય વાલ્વના. એ અલગ અલગ ટાઇપ્સ વાલ્વના છે તો એનું ફંક્શન પણ અલગ અલગ હોય, બરાબર છે. પછી એના પછી વાત કરું તો મીટર્સ. આપણે જેમ ઇલેક્ટ્રિસિટી નું મીટર્સ આવે છે, બરાબર છે. તમે જેટલી ઇલેક્ટ્રિસિટી નો યુઝ કરો એટલા જ પૈસા આપણે ગવર્નમેન્ટને આપવાના. એવી જ રીતના હવે દિવસે ને દિવસે એવું પણ આવશે કે તમે જેટલું વોટર યુઝ કરશો એટલા જ વોટરના પૈસા આપણે ગવર્નમેન્ટને આપવાના. એ મીટર સિસ્ટમ છે. એ મીટર સિસ્ટમ આપણે સ્ટડી કરશું. નેક્સ્ટ મીટર સિસ્ટમના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. તમે મીટર સિસ્ટમ એપ્લાય કરો તો એડવાન્ટેજીસ શું થાય, ડિસએડવાન્ટેજીસ શું થાય. જે અત્યારે વધારે વોટરનો યુઝ કરે છે, મીટર સિસ્ટમ આવી જાય પછી એ યુઝ ઓછો કરી નાખે, બરાબર છે. ઘણા બધા એડવાન્ટેજીસ થાય છે એમાં. નેક્સ્ટ એના પછી છે પાઇપના ફિટિંગ અને ફીચર્સ. જે પાઇપ છે એ ફિટિંગ કરવા માટેના અલગ અલગ ફીચર્સ. કેમ આપણા મોબાઈલમાં અલગ ફીચર્સ આવે એવી રીતના પાઇપના ફિટિંગના પણ અલગ ફીચર્સ આવે છે. નેક્સ્ટ એના પછી ચેપ્ટર નંબર 6, મેન્ટેનન્સ ઓફ વોટર સપ્લાય. હવે વોટર સપ્લાય છે એનું મેન્ટેનન્સ. મેન્ટેનન્સ એટલે ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી કન્વેયન્સ ઓફ વોટર, એટલે તમારા ઘર સુધી પાઇપ પથરાઈ ગયા છે, વાલ્વ ફિટ થઈ ગયા છે, ક્યારેક ખરાબ થઈ જાય અમુક વાલ્વ, ક્યારેક પાઇપ છે તો પાઇપ તૂટી જાય, તો એનું મેન્ટેનન્સ કરવું પડે. એટલે કે મેન્ટેનન્સ ઓફ વોટર સપ્લાય. એવું તો નથી કે લાઈફ ટાઈમ એકવાર ફિટ કરી દો એટલે લાઈફ ટાઈમ ચાલે. લાઈફ ટાઈમ કોઈ વસ્તુ નથી ચાલતી. તો બધી વસ્તુમાં મેન્ટેનન્સ કરવું પડે. એવી જ રીતના વોટર સપ્લાયની સિસ્ટમ છે તો એમાં પણ મેન્ટેનન્સ આવે. એ મેન્ટેનન્સ ની હું વાત કરું છું, બરાબર. તો કયા કયા ટાઈપના મેન્ટેનન્સ છે તો મેથડ ઓફ પ્રિવેન્ટ લીકેજ. ઓછામાં ઓછું લીકેજ થાય અથવા તો પ્રિવેન્ટ એટલે કે એની તકેદારી રાખવાની કે વોટર સપ્લાય સિસ્ટમ છે એના પાઇપમાં લીકેજ ના થાય, એના વાલ્વ લીકેજ ના થાય, બરાબર છે. ઘણા બધા પાઇપ છે ડેમેજ કરી અને ચોરી કરતા હોય, ત્યાંથી વોટર નો યુઝ કરતા હોય, બરાબર. એના પછી નેક્સ્ટ આવશે મેજર ફોર કન્વેન્શન ઓફ વોટર. જળ સંરક્ષણના ઉપાયો. એ બધું આવશે વોટર સપ્લાય મેન્ટેનન્સ ની જાળવણી, બરાબર. આ ટોપિક હતો તમારો વોટર સપ્લાય નો પોર્શન હતો. વોટર સપ્લાય, બરાબર છે. તમારા ઘર સુધી પાણી પહોંચાડી દીધું. હવે જે પોર્શન આવશે ચેપ્ટર નંબર 7. એ કયો? SE સેનિટરી એન્જિનિયરિંગ ભણવાનું છે. તમે વોટર તમારા ઘર સુધી પહોંચી ગયું, યુઝ કરી લીધો, પછી જે વેસ્ટ વોટર છે એ વેસ્ટ વોટરના નિકાલની વાત આવે, બરાબર. જે નિકાલ વિશે આપણે ભણવાનું છે. ચેપ્ટર નંબર 7, ડ્રેન્સ એન્ડ સીવરેજ.
સીવરેજ, બરાબર છે. હવે ડ્રેન્સ એન્ડ સીવરેજ, બરાબર છે, એટલે કે ગટરો અને મળવાહીઓ. હવે આપણે જે વેસ્ટ વોટર ઘરમાંથી જે નીકળે છે એ ક્યાં જાય તો કે ગટરોમાં જાય, એટલે કે ડ્રેન્સમાં. અને મળવાહીઓ એટલે કે સીવર્સ. શું કહેવાય? સીવર્સ એટલે કે મળવાહીઓ. હવે એમાં ડીપમાં જોઈએ તો ક્લાસિફિકેશન ઓફ ડ્રેન, ગટરોનું વર્ગીકરણ કરેલું છે. એ જ્યારે આપણે સ્ટડી કરશું ત્યારે જોઈશું. હવે નેક્સ્ટ એના પછી આવે છે મેનહોલ. મેનહોલ તો બધાએ જોયો જ હોય. આપણા ઘરની આસપાસ અત્યારે મોસ્ટ ઓફ બધા જ એરિયામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ છે. તો અંડરગ્રાઉન્ડ ડ્રેનેજમાં એક મેનહોલ તમારા ઘરની બાજુમાં હોય એ કેવો મેનહોલ હોય તો કે સેલો મેનહોલ. સેલો મેનહોલ એટલે કે ચીચરો મેનહોલ હોય. એ તમારું અને તમારા આજુબાજુના બે બિલ્ડિંગ હોય એનું પાણી ત્યાં આવતું હોય. પણ જે રોડના એક્ઝેક્ટ સેન્ટરમાં મેનહોલ હોય એ મેનહોલ કેવો હોય તો કે ડીપ મેનહોલ હોય, એ ઊંડો મેનહોલ હોય. તમારા મેનહોલમાંથી એ વોટર ક્યાં જશે? ડાયરેક્ટલી વેસ્ટ વોટર જે સેન્ટરમાં મેનહોલ છે ને સેન્ટરના મેનહોલમાં જશે. સેન્ટરના મેનહોલમાંથી ડાયરેક્ટલી વચ્ચે ડ્રેનની એક પાઇપ હશે, ત્યાંથી મેઇન મેનહોલ હોય એટલે કે મુખ્ય મેનહોલ હોય ત્યાં સુધી પાણી લઈ જવામાં આવે. એ જ્યારે સ્ટડી કરશું ને ત્યારે વધારે ડીપમાં લઈ જઈશ તમને. બધી ટાઈપ્સ ઓફ મેનહોલ, અલગ અલગ ટાઈપ, સેલો, ડીપ, નોર્મલ, એના ટાઈપ્સ છે બધા. નેક્સ્ટ એનો યુઝ, મેનહોલનો યુઝ શું? તો મેં તમને વાત કરી કે તમારા સેલો મેનહોલ થી લઈને ડીપ મેનહોલ એટલે કે ઊંડા મેનહોલમાં વેસ્ટ વોટર જશે, ત્યાંથી મેઇન મેનહોલમાં જશે. એ બધું આપણે વધારે ડીપમાં સ્ટડી કરશું. પછી આવશે બાયોગેસ પ્લાન્ટ. બાયોગેસ પ્લાન્ટ વિશે સ્ટડી કરવાનું છે આપણે. 5, 6, 7 માં જ્યારે સ્ટડી કરતા ત્યારે એકવાર તો સ્ટડી કરેલું જ છે, પણ અત્યારે પણ બાયોગેસ પ્લાન્ટ વિશે સ્ટડી કરશું. આ હતું આપણું ચેપ્ટર નંબર 8. સોરી, હા, ચેપ્ટર નંબર 8 હતું. ચેપ્ટર નંબર 8 હતું. ચેપ્ટર નંબર 7 તમારું એ છે સેનિટેશન સિસ્ટમ. સેનિટેશન સિસ્ટમ. સેનિટેશન સિસ્ટમમાં શું છે? ઓબ્જેક્ટ ઓફ સીવેજ ડિસ્પોઝલ એટલે કે મળ પ્રવાહનો નિકાલ. બરાબર છે? કઈ રીતના નિકાલ કરવો એ બધું સેનિટેશન સિસ્ટમ, સફાઈ પદ્ધતિઓમાં આવશે. પછી કન્વેયન્સ સિસ્ટમ. કન્વેયન્સ સિસ્ટમ એટલે કે મળ પ્રવાહ છે એની શુષ્ક પદ્ધતિ. એ હું વધારે અત્યારે ડીપમાં ડિસ્કસ કરીશ તો તમને કંટાળો આવશે, એટલે થોડાક ડિફિકલ્ટ પોઈન્ટ છે, અત્યારે હું નથી સમજાવતો. પેલા જ લેક્ચરમાં કંટાળો આવ્યો એટલે નથી કરવો. નેક્સ્ટ એના પછીનું ચેપ્ટર નંબર 9 સીવેજ ટ્રીટમેન્ટ એન્ડ ડિસ્પોઝલ. સીવેજ ટ્રીટમેન્ટ એન્ડ ડિસ્પોઝલ. બરાબર છે? સીવેજ નું ટ્રીટમેન્ટ કરવાનું. તમે નિકાલ કરો એ પહેલા ટ્રીટમેન્ટ કરીને જ નિકાલ કરવાનો, ડાયરેક્ટલી નિકાલ નથી કરવાનો. બરાબર છે? એ ટ્રીટમેન્ટ ની વાત કરવામાં આવેલી છે અને ડિસ્પોઝલ. બરાબર છે? એમાં પણ અત્યારે હું વધારે ડીપમાં નહીં જાઉં. ડીપમાં જઈશ તો તમને કંટાળો આવશે. નેક્સ્ટ એના પછી ચેપ્ટર નંબર 10 હાઉસ પ્લમ્બિંગ. ચેપ્ટર નંબર 10 હાઉસ પ્લમ્બિંગ. ઘરગથ્થુ પ્લમ્બિંગ. આપણે બે પાઇપ કનેક્ટર હોય નીચેના, વોટર સપ્લાય નીચે આપણો જે ગ્રાઉન્ડમાં વોટર સપ્લાય સ્ટોર કરી છે ત્યાંથી આપણે ઉપર એલિવેટેડ ટેન્ક હોય 3rd ફ્લોર ઉપર 4th ફ્લોર ઉપર પાણી પહોંચાડવા માટે અલગ અલગ ટાઇપ્સના પાઇપનો યુઝ કરીએ છીએ. પાઇપ કનેક્ટ કરવા માટે અલગ અલગ ટાઇપ્સના સોકેટનો યુઝ કરીએ છીએ. એ બધા વિશે સ્ટડી કરવાનું આવે એને કહેવાય હાઉસ પ્લમ્બિંગ. પછી પ્લમ્બિંગના ઓજારો એટલે કે પ્લમ્બિંગ ટૂલ્સ. બે પાઇપ કનેક્ટ કરવા માટે કયા ટૂલ્સ વપરાય છે એ. નેક્સ્ટ એના પછી ટ્રેપ્સ વિશે ભણવાનું આવશે. એ જ્યારે હું સ્ટડી કરાવીશ ચેપ્ટર 10 ત્યારે હું વધારે ડીપમાં લઈ જઈશ. સેફટી એન્ડ પ્રિકોશન.
જ્યારે તમે પ્લમ્બિંગ કામ કરતા હોય ત્યારે કઈ સેફટી રાખવી, બરાબર છે, એ સેફટી એન્ડ પ્રિકોશન. નેક્સ્ટ એના પછી ચેપ્ટર નંબર 11 મેન્ટેનન્સ ઓફ સીવેજ સિસ્ટમ, મળ વહન તંત્રની જાળવણી. મેન્ટેનન્સ ઓફ સીવેજ સિસ્ટમ. હવે આપણે કેમ વોટર સપ્લાયની સિસ્ટમ હતી તો એમાં મેન્ટેનન્સ કરતા, એવી રીતના સીવેજ સિસ્ટમ છે તો એમાં પણ મેન્ટેનન્સ કરતું રહેવું પડે. એમાં કયા ટાઈપનું મેન્ટેનન્સ આવશે તો કે પ્રોસીજર ફોર મેન્ટેનન્સ ઓફ સીવેજ, મળવહન તંત્રની જાળવણી કરવાની. મળવહન તંત્ર હોય એની અંદર કોઈ જાતનો કચરો જમા ન થઈ જાય, ટાઈમ ટુ ટાઈમ, પીરિયોડિકલી, મંથલી, વીકલી એ ડ્રેનેજ સાફ કરવી પડે, એ તમે બધા જોતા જ હોય છો. પછી મળવહન વ્યવસ્થામાં ઉદ્ભવતી મુશ્કેલીઓ અને દુર્ગંધ ઉત્પન્ન થવાના કારણો. મળવહન વ્યવસ્થા છે તેમાં જે મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે, મુશ્કેલીઓ અને ખાસ કરીને એમાંથી બેડ સ્મેલ આવે છે, જે દુર્ગંધો આવે છે, એના વિશે સ્ટડી કરવાનું છે. નેક્સ્ટ ગટરના સફાઈની કાર્યવાહી, સીવર ક્લીનિંગ ઓપરેશન. મેં તમને ખાસ વાત કરી, પીરિયોડિકલી, મંથલી, વીકલી ગટરની સફાઈ કરવી જોઈએ, એ સ્ટડી કરશું એમાં. પછી સીવર માટેના ટેસ્ટ, સીવર કોઈ એટલે કે એ સીવર પાઇપલાઇન છે કોઈ જગ્યાએ લીક નથી થઈ ગઈ ને એના માટેના અલગ અલગ ટેસ્ટ. એવી જ રીતના વોટર સપ્લાયમાં પણ અલગ અલગ ટાઈપના ટેસ્ટ આવશે. એર ટેસ્ટ, હવાનો ટેસ્ટ, પછી રંગીન પાણી આવશે, એનો ફ્લો કરવાનો એનો ટેસ્ટ આવશે. એ બધી સિસ્ટમ તમે ચાલુ કરો એ પહેલા તમારે ટેસ્ટ કરી લેવાનો, પછી જ આખી સિસ્ટમ સ્ટાર્ટ કરવાની છે. જ્યારે આપણે સ્ટડી કરશું ત્યારે હું વધારે ડીપમાં તમને કહીશ. અને એના પછી લાસ્ટ 12 ચેપ્ટર છે ગંદા પાણી અને ઘન કચરાઓનો પુનઃ ઉપયોગ, રિસાયકલિંગ ઓફ વેસ્ટ વોટર એન્ડ સોલિડ વેસ્ટ. Recycling of waste water and solid waste. Solid એટલે કે ઘન કચરો હોય એનો વેસ્ટ. રિસાયકલિંગ ઓફ વેસ્ટ વોટર, જે ખરાબ પાણી છે એ ખરાબ પાણી વેસ્ટ વોટર ડાયરેક્ટલી છોડવાનું નથી, એનું રિસાયકલ કરવાનું છે, બરાબર છે. એ રિસાયકલિંગ થઈ જાય પછી જે વેસ્ટ નીકળે એ વેસ્ટ આપણે છોડવાનો છે. રિસાયકલિંગ ઓફ વેસ્ટ વોટર એન્ડ સોલિડ વેસ્ટ. સોલિડ એટલે કે ઘન કચરો, તમે જોઈ શકો છો એ બધો ઘન કચરો, એનો વેસ્ટ, બરાબર છે. આ તું ચેપ્ટર 1 to લઈને 12 12 ચેપ્ટર નું બેઝિક ઇન્ટ્રોડક્શન, બરાબર. હવે ચેપ્ટર 1 આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બેઝ ટોપિક છે એ નાના ટોપિક છે, તમે જોઈ લ્યો, બરાબર છે. પછી આપણે નેક્સ્ટ સેકન્ડ ડે આવશે ત્યારે વધારે ડીપમાં કરશું. હવે WSSE વેસ્ટ વોટર WSSE વોટર સપ્લાય સેકેન્ડરી એન્જિનિયરિંગ, એમાંનું ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 નું નામ છે ઇન્ટ્રોડક્શન, બરાબર છે. હવે ઇન્ટ્રોડક્શન છે તો એમાં ટોપિક 1.1 આપેલો છે, એનું નામ પણ પાછું ઇન્ટ્રોડક્શન જ છે. ટોપિક 1.1, એ ટોપિક 1.1 નું નામ પણ ઇન્ટ્રોડક્શન જ છે. હવે એ ટોપિક આપણે જોવાનો છે, તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ટોપિક 1.1. હવે પબ્લિક હેલ્થ એન્જિનિયર એ સિવિલ એન્જિનિયરની એક મહત્વની શાખા છે. શું છે? સિવિલ એન્જિનિયરની એક ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ છે. પબ્લિક હેલ્થ એન્જિનિયર છે એ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ છે. તો કોની? તો કે સિવિલ એન્જિનિયરની, બરાબર છે. આ શાખાને નીચે મુજબ બે પેટા વિભાગમાં વહેંચી શકાય છે, તમે જોઈ જ શકો છો.
ઉપર લખેલું છે કે પબ્લિક હેલ્થ એન્જિનિયર, બરાબર છે. એની નીચે લખેલું છે વોટર સપ્લાય, એ પેલો પાર્ટ છે, અને બીજો પાર્ટ છે સેનિટરી એન્જિનિયરિંગ. બે પાર્ટ તમે જોઈ શકો છો. હવે એમાં સૌથી પહેલો પાર્ટ મારે ચાલુ કરવો છે. એ પાર્ટ છે પાણી પુરવઠો. પાણી પુરવઠો એટલે કે વોટર સપ્લાય. આ એનો ફર્સ્ટ પાર્ટ છે વોટર સપ્લાય. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે વોટર સપ્લાય છે તો આ શાખામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. વોટર સપ્લાયમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલું છે પાણીનો પુરવઠો. કેટલો પાણીનો પુરવઠો છે એ ક્વોન્ટિટી ઓફ વોટર. તમારી પાસે કેટલી ક્વોન્ટિટી છે પાણીનો પુરવઠો કેટલો છે એ છે ક્વોન્ટિટી ઓફ વોટર. નેક્સ્ટ બીજો પોઈન્ટ છે પાણીની ગુણવત્તા, ક્વોલિટી ઓફ વોટર. જે પાણી છે પીવાલાયક છે કે નહીં એની ગુણવત્તા, બરાબર છે. ગુણવત્તામાં તમને ખબર પડે કે જે પાણી ખાલી નહાવા અને કપડાં ધોવા અને વાસણ સાફ કરવા માટે યુઝ થાય એવું છે, પીવાલાયક પાણી છે એ અલગ અલગ ટાઈપ્સ હોય એવી રીતના એની ક્વોલિટી છે, એટલે કે એની ગુણવત્તા, ક્વોલિટી ઓફ વોટર. નેક્સ્ટ એના પછી થર્ડ પોઈન્ટ આવે છે પાણીના ઉપચાર, વોટર ટ્રીટમેન્ટ. તમારે પીવાલાયક પાણી બનાવવું હોય તો એની અંદર ઉપચાર કરવા પડે, ફટકડી નાખવી પડે, બરાબર છે. અલગ અલગ જે ઉપચાર કરી છે ઉપચારની વાત છે, એટલે કે વોટર ટ્રીટમેન્ટ. જે આપણું ચેપ્ટર નંબર 4 છે, ચેપ્ટર નંબર 4 છે. પછી કન્વેયન્સ ઓફ વોટર, પાણીનું સ્થળાંતર. મેં જે નામ લખેલા હતા બધા નામ જ આવે છે. પાણીનું સ્થળાંતર એટલે કે પંપ હાઉસ થી લઈને તમારા ઘર સુધી પાણી પહોંચાડવાની વાત છે. એ છે કન્વેયન્સ ઓફ વોટર. નેક્સ્ટ એના પછીનો ટોપિક છે વાલ્વ અને એટલે કે વાલ્વ એન્ડ ફિટિંગ. જે વાલ્વ હોય તમારા ઘર સુધી પાણી પહોંચી જાય પછી પાણીને સ્ટાર્ટ કરવા અને ક્લોઝ કરવા, જે પાઇપમાં યુઝ થાય છે વાલ્વ, એ વાલ્વની વાત કરવામાં આવેલી છે, બરાબર છે. નેક્સ્ટ એના પછી જળ વિતરણ પ્રણાલીની જાળવણી એટલે કે મેન્ટેનન્સ ઓફ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આખી સિસ્ટમ ફિટ થઈ ગઈ છે, બરાબર છે. એ લાઈફ ટાઈમ ન ચાલે. એમાં કોઈક જગ્યાએ પાઇપ તૂટી જાય, કોઈક વાલ્વ ખરાબ થઈ જાય તો એનું મેન્ટેનન્સ ની વાત કરવામાં આવેલી છે. આ બધું આવે વોટર સપ્લાયમાં. હવે સેનિટરી એન્જિનિયરિંગ, સફાઈ એન્જિનિયરિંગ. સફાઈ એન્જિનિયરિંગ એટલે કે સેનિટરી એન્જિનિયરિંગ. એની અંદર સૌથી પહેલા શું આવશે તો કે કલેક્શન ઓફ સીવેજ, મળ પ્રવાહનો સંગ્રહ. જે મળ પ્રવાહ છે એ મળ પ્રવાહનું કલેક્શન કરવાની વાત કરવામાં આવેલી છે સૌથી પહેલા. નેક્સ્ટ એના પછી છે કન્વેયન્સ ઓફ સીવેજ, મળ પ્રવાહનું સ્થળાંતર. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જઈએ સ્ટોર કર્યા પછી, એ કન્વેયન્સ ઓફ સીવેજ. જે આપણે અહીંયા કરેલું હતું, બરાબર છે. એ જ વસ્તુ સફાઈ એન્જિનિયરિંગ, સેનિટરી એન્જિનિયરિંગ માં આવશે. નેક્સ્ટ એના પછી મળ પ્રવાહનો ઉપચાર. જે પાણીની ટ્રીટમેન્ટ કરતા હતા એને વેસ્ટ વોટરની ટ્રીટમેન્ટ કરી, વેસ્ટ વોટર એટલે કે સેનિટરી, પછી જ આપણે છોડવાનું, ટ્રીટમેન્ટ થઈ જાય પછી જ. નેક્સ્ટ મળ પ્રવાહનો નિકાલ એટલે કે સીવેજ ડિસ્પોઝલ, એનો નિકાલ કરવાની વાત કરવામાં આવેલી છે. નેક્સ્ટ એના પછી છે મળ વાહન તંત્રની જાળવણી. જેમ આમાં આપણે એની જાળવણી કરતા હતા એવી જ રીતના એમાં કોઈ પાર્ટ્સ, મેન્યુઅલના કવર તૂટી જાય, પછી ગટરો છે એના પાઇપ્સ કચરાથી ફૂલ થઈ જાય, ઘન પદાર્થોથી, તો વીકલી પીરિયડિકલી આપણે જે ડ્રેનેજ સાફ કરવી પડે એ બધું આવશે સફાઈ એન્જિનિયરિંગમાં, બરાબર છે. નેક્સ્ટ એના પછીનો એક નાનો ટોપિક છે 1.2 એ જોઈ લે પછી આપણે આજનો ડે પૂરો કરીએ.
તમે ડિસ્પ્લે ઉપર જોઈ જ શકો છો પાણી પુરવઠા યોજનાની અગત્યતા અને જરૂરિયાત બરાબર છે ઇમ્પોર્ટન્સ એન્ડ નેસેસિટી ઓફ વોટર સપ્લાય સ્કીમ જે વોટર સપ્લાયની સિસ્ટમ છે એની જરૂરિયાત અને એનું ઇમ્પોર્ટન્સ વોટર સપ્લાય ના કરી તો ના ચાલે બરાબર છે કરવું જ પડે બધાને અત્યારે વોટરની જરૂર હોય તો એની જરૂરિયાત છે અને એની અગત્યતા આપણે જોવાની છે ઇમ્પોર્ટન્સ એન્ડ નેસેસિટી બરાબર છે તો સૌથી પહેલો પોઈન્ટ તમે ડિસ્પ્લે ઉપર જોવો તો કોઈ પણ સજીવના અસ્તિત્વ માટે ખોરાક પાણી હવા અને રહેઠાણ એ મુખ્ય જરૂરિયાતો છે જેમાં પાણીની જરૂરિયાત એ સૌથી અગત્યની જરૂરિયાત છે બરાબર છે દરેક વ્યક્તિને કઈ કઈ વસ્તુની જરૂર પડે તો કે ખોરાક પાણી હવા અને રહેઠાણ ખોરાક પાણી હવા અને રહેઠાણ બરાબર છે આટલી વસ્તુની જરૂર પડે પણ એમાં પણ પાણી એ ઇમ્પોર્ટન્સ છે અગત્યની જરૂરિયાત છે પાણી માણસ 4 કલાક 5 કલાક સુધી જમશે નહીં તો ચાલશે પણ એને પાણી ખાસ પહેલા જોશે બરાબર છે પાણી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હવે પાણી નીચેના હેતુઓ માટે વપરાય છે તમે ડિસ્પ્લે ઉપર જોવો છો ને પાણી કયા કયા પર્પઝ માટે વપરાય છે તેના પર્પઝ જોવાના છે પર્પઝ એટલે કે હેતુ હવે સૌથી પહેલા જોઈએ તો પીવા માટે એટલે કે ડ્રિંકિંગ માણસને મેં વાત કરી 3 કલાક 4 કલાક પાણી વિના ન ચાલે તો એ સૌથી અગત્યની જરૂરિયાત છે તો ડ્રિંકિંગ માટે નેક્સ્ટ એના પછી રસોઈ બનાવવા માટે કિચનમાં કુકિંગ એટલે કે રસોઈ બનાવવા માટે નેક્સ્ટ એના પછી બીજી જરૂરિયાત છે નહાવા માટે અને કપડાં ધોવા માટે એટલે કે બાથ અને ક્લીનિંગ માટે કપડાં ધોવા માટે અને નહાવા માટે એના પછી છે બગીચામાં છંટકાવ કરવા માટે ઘરની આસપાસ બગીચો હોય તો બગીચામાં છંટકાવ કરવા માટે એટલે કે ગાર્ડનમાં નેક્સ્ટ એના પછી ખેતી માટે ખાસ ખેતી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે ખોરાક લઈએ છીએ તો ક્યાંથી આવે છે તો કે ખેતીમાંથી એટલે કે ઇરિગેશન માટે ઇરિગેશન પછી નેક્સ્ટ આવે છે રસ્તા ધોવા માટે ખાસ બધાને ખબર હોય સવારમાં પાણી આવે એટલે માટે પછી નેક્સ્ટ ફાયર ફાઇટિંગ એટલે કે અગ્નિશામન માટે બધા જ સિટીમાં અગ્નિશામન માટે પાણીની અલગ વ્યવસ્થા કરવામાં આવેલી હોય એ આપણે આગળ જોશું ચેપ્ટર 2 માં પછી જળ વિદ્યુત ઉત્પાદન માટે હાઇડ્રો પાવર જનરેશન હાઇડ્રો પાવર જનરેશન હવે એઝ અ સિવિલ એન્જિનિયર બધા સિવિલ એન્જિનિયર છો તો તમે બધાએ સરદાર સરોવર ડેમની વિઝિટ કરેલી હશે તો સરદાર સરોવર ડેમ છે ત્યાં હાઇડ્રો પાવર જનરેશન થાય છે બરાબર છે ત્યાં ટર્બાઇન છે તમે બધાએ જોયેલું હોય તો મોસ્ટ ઓફ 5મા સેમમાં આવી ગયા છો એટલે હવે તમે જવાના હશો પણ આ સિચ્યુએશનમાં ન જઈ શકે બરાબર છે તો હાઇડ્રો પાવર જનરેશન છે એ તમે એકવાર જોવો તો વધારે આઈડિયા આવશે નેક્સ્ટ બાંધકામ માટે કન્સ્ટ્રક્શન માટે કોઈ પણ બાંધકામ કરી તો સ્ટાર્ટિંગ બ્રિક પલાળવાથી કરી બ્રિક પલાળી કન્સ્ટ્રક્શન થઈ જાય પછી પાણીનો છંટકાવ કરી ક્યોરિંગ કરી જે સિમેન્ટની પેસ્ટમાં વોટર યુઝ થાય છે બધી જગ્યાએ કન્સ્ટ્રક્શનમાં યુઝ થાય નેક્સ્ટ સ્વિમિંગ પુલ માટે ફુવારા માટે આ બધું આનંદ માટે છે એન્જોય માટે છે બરાબર છે ફુવારા સ્વિમિંગ પુલ રિક્રિએશન માટે છે નેક્સ્ટ ઉદ્યોગો માટે ઇન્ડસ્ટ્રીયલ પર્પસ માટે બરાબર છે આ બધા હેતુ માટે આપણે પાણીનો યુઝ કરીએ છીએ લાસ્ટ કોઈ પણ પાણી પુરવઠા યોજનાનું સફળતાપૂર્વક અમલીકરણ કરવાથી નીચેના લાભો થાય છે કોઈ પણ પાણી પુરવઠાની સ્કીમ હોય એનું અમલ કરો તો કયા કયા લાભ થાય તો એ લાભની વાત જોઈએ તો
સૌથી પહેલા નાગરિકોને શુદ્ધ પાણી મળી રહે છે. શુદ્ધ પાણી એટલે કે સાફ પાણી, ક્લિયર પાણી તમને મળી રહે. નેક્સ્ટ, પાણીથી થતા રોગોનું પ્રમાણ ઘટે છે. કોલેરા, ટાઇફોઇડ જેવા રોગો પાણીથી થાય છે એ રોગોનું પ્રમાણ ઘટી જાય છે જો શુદ્ધ પાણી પીવો તો. નેક્સ્ટ, એના પછીનો પોઈન્ટ તમે જોઈ શકો છો, પાણીનો ઉપયોગ કરકસરપૂર્વક થાય છે અને બગાડ ઘટે છે. જો પાણીનો પૂર્વક જે યુઝ છે કરકસરપૂર્વક જે જગ્યાએ તમારે યુઝ કરવાનો છે ત્યાં તો કરવાનો જ, પણ ખોટું રસ્તા સાફ કરવામાં યુઝ નહીં કરવાનો ડેઈલી, બરાબર છે? તો શું થાય? બગાડ ઘટી જાય. જો બધા સ્વૈચ્છિક સમજે તો, તમે સમજો પણ તમારા ફ્રેન્ડ ના સમજે તો એનો બગાડ અટકે નહીં. બધા સમજે તો બગાડ અટકે. નેક્સ્ટ, ફોર્થ પોઈન્ટ છે, પાણીની પાઇપો, વાલ્વ, ફિટિંગ્સ વગેરે બનાવતા ઉદ્યોગો વિકસે છે. બરાબર છે? પાણી આપણે પ્રોવાઈડ કરવાનું હોય તો પાણી બનાવતા પાઇપ બનશે તો એક ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે. ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે તો એમાં લેબર વર્ક કરતા હશે તો એને રોજગારી મળશે. બરાબર છે? નેક્સ્ટ, ઉદ્યોગોને પાણી સરળતાથી મળી રહેશે. સાડી ઉદ્યોગ છે તો એને વધારે પાણીની જરૂર પડે તો એને ઈઝીલી પાણી મળી રહે. બરાબર છે? નેક્સ્ટ, પાણી પુરવઠા યોજનાને લીધે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે છે. સ્થાનિક લોકો એટલે કે જે સિટીમાં જે લોકો રહે છે એ લોકોને રોજગારી મળી રહી. કેવી રીતના? તો કે પાણીની બધી પાઇપલાઇન્સ છે એ પાઇપલાઇનના ફિટિંગ કરવા, એનું મેન્ટેનન્સ કરવું, એ બધી રીતે એને રોજગારી મળે છે. નેક્સ્ટ, પૂરતા પાણી પુરવઠાને લીધે જે તે વિસ્તારમાં મળમૂત્ર અને ગંદા પાણીના નિકાલની સગવડો વધે છે. જો આપણી પાસે પૂરતો પાણીનો જથ્થો હોય એટલે કે પાણીની ક્વોન્ટિટી હોય તો શું થાય? મળમૂત્ર અને ગંદા પાણીના નિકાલ એટલે કે સેનિટરી, ગંદા પાણીનો નિકાલ અને જે આપણે ડ્રેનેજમાં યુઝ કરી છે એ બધા માટે આપણી પાસે ઇનફ ક્વોન્ટિટી હોવી જોઈએ પાણીની. બરાબર છે? એની વાત કરવામાં આવેલી છે. આ બસ આપણે અહીંયા સુધી જ રાખશું, ટોપિક નંબર 1.2 સુધી. નેક્સ્ટ આપણો જ્યારે ડે 2 આવશે ત્યારે વધારે ડીપમાં ડિસ્કસ કરશું અને ચેપ્ટર 1 કન્ટિન્યુ કરશું. આજે ફર્સ્ટ ડે માં આટલું રાખીએ. ઓકે.